હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો મેં કેટલા ટાઈમથી તમારા માટે એક રેસીપીનો વ્લોગ નથી મૂક્યો. તો આજે હું બનાવવા જવાની છું હેલ્ધી અને ટેસ્ટી ફૂડ. તો સરસ મજાનું રેસીપી છે, અને હા, એના માટે મેઇન રાઈસ પેપરની જે શીટ આવે તે જરૂરી છે. તો કોઈની પાસે એ અવેલેબલ તો પહેલે તો નહીં જ હોય, તો એ તમારે ઓનલાઈન મંગાવવી પડશે, અને એ તમને ઇન્સ્ટન્ટ જોઈતી હોય તો બ્લિંકિટ પરથી મળી જશે. તો બસ રાઈસ પેપરવાળી રેસીપી છે. તો જુઓ કઈ રીતના બનાવું છું તે, અને રેસીપીનું નામ છે રાઈસ પેપર ડમ્પલિંગ્સ. તો ચલો જુઓ. તો ગાઈઝ, રાઈસ ડમ્પલિંગ બનાવવા માટે કેબેજ, કેરેટ અને કેપ્સિકમને નાના નાના પીસમાં કટ કરી દીધું છે, અને ગ્રીન ઓનિયન જે આવે લીલો કાંદો તેને કટ કરી દીધો છે, અને પનીર ગ્રેટ કરી દીધું છે. હવે આપણે એનું સ્ટફિંગ બનાવશું. સ્ટફિંગ બનાવવા માટે પેનમાં અમૂલ બટરને પહેલાં મિક્સ કરશું, એટલે કે એડ કરશું. બટર મેલ્ટ કર્યા પછી આપણે એની અંદર ગાર્લિક ચોપ કરેલું એડ કરશું. ગાઈઝ, લસણ થોડું બ્રાઉન થઈ જાય એના પછી આપણે બધી વેજીસ એડ કરશું, અને એની અંદર એડ કરશું અને થોડો ટાઈમ એને થવા દઈશું. મેં પનીરની અંદર થોડું 1 ક્યુબ જેટલું ચીઝ પણ એડ કર્યું છે. હવે આપણે વેજીસની અંદર આ મિક્સ કરેલું ચીઝ અને પનીર એડ કરીશું. તો ગાઈઝ, આ સ્ટફિંગમાં મેં મરીનો ભૂકો, સોયા સોસ, ચીલી સોસ અને ચાટ મસાલો એડ કર્યો છે. હવે આપણે એને પ્રોપર રીતે મિક્સ કરીશું. ગાઈઝ, આ સાંજો રેડી થઈ ગયા પછી આપણે ઉપરથી એડ કરીશું સ્પ્રિંગ ઓનિયન, અને એને પ્રોપરલી મિક્સ કરી દઈશું. તો આપણું આ બેટર રેડી છે, એટલે કે સાંજો રેડી છે. હવે આપણે એને થોડો ટાઈમ ઠંડુ થવા દઈશું. તો ગાઈઝ, આજે સ્ટફિંગ બનાવ્યું છે તેને હવે આપણે રાઈસ પેપરમાં બનાવશું, આ ટાઈપમાં ડમ્પલિંગ. જો હવે આ રાઈસ પેપર છે તેને પાણીની અંદર આમ એડ કરવું. એ થોડું સોફ્ટ થાય ને ત્યાર સુધી હજુ સોફ્ટ કરવાનું જ. તો ગાઈઝ, આ રીતની શીટ સોફ્ટ થઈ જાય એના પછી એની અંદર એડ કરશો આ સ્ટફિંગ. સ્ટફિંગ એડ કર્યા પછી આપણે એને ફોલ્ડ કરીશું. એકદમ જ ફોલાય, એટલે નહીં તો ફાટી જશે ગાઈસ. જો આ રીતે ફોલ્ડ કરીશું. હેલ્ધી રાઈસ ડમ્પલિંગ. અને આને આ તેલવાળી પ્લેટ છે તેમાં મૂકું, તેલ કરેલી પ્લેટ છે. બસ હવે આવી રીતના બધા બનાવવાના છે. તો ગાઈઝ, હવે આપણે એક પેન લેશું અને એની અંદર થોડું તેલ નાખીને આ રીતે સોટે કરવા મૂકી દઈશું. પેન ફ્રાય. સો ગાઈઝ, આ રીતે ફ્રાય કર્યા છે, અને મારી એક ભૂલ થઈ. તો ગાઈઝ, મારી એ ભૂલ થઈ કે મેં ઓઇલ છે ને બહુ થોડું મારાથી વધારે પડી ગયું હતું. બટ એકદમ જ ઓછા ઓઇલમાં નોર્મલ ખાલી કર્યું હોય ને એવી રીતના તમે કરશો ને તો બહુ જ ફાઇન ક્રિસ્પ થશે. મારા લાસ્ટ 2 જે હતા ને તે બહુ જ સરસ બી થયા, કારણ કે એમાં ઓઇલ ઓછું હતું એટલે. સો ગાઈઝ, કાલે તમને સરસ મજાની રેસીપી કીધી હતી, અને આઈનું થોડી ઘણી એવી અમુક કમેન્ટ આવી છે કે મારા હાફ વિડીયો નથી ગમતા. બટ હું ટ્રાય કરું કે જે દિવસે મારાથી ફૂલ વિડીયો બને તે દિવસે હું ફૂલ વિડીયો બનાવ જ. અને બસ અત્યારે તો હું રેડી થઈને જાઉં છું રાજા રાની આઉટફિટમાં. ત્યાં મારું કંઈક મેઝરમેન્ટ લેવાનું છે, કારણ કે એક શૂટ છે મારું ત્યાં, તો એના માટે મેઝરમેન્ટ આપવા જાઉં છું. તો ચાલો, અને આજના દિવસમાં પણ હું તમને થોડું ઘણું જ બતાવી શકીશ, પણ ટ્રાય કરીશ કે એ વસ્તુ તમને એન્ટરટેનિંગ વસ્તુ લાગે અને તમે એન્જોય કરી શકો તે. અને હા ગાઈઝ, તમે મને કેવો સજેસ્ટ કરો કે હું કયા એની ઉપર વ્લોગ બનાવું, કયા ટૉપિક પર વ્લોગ બનાવું તે. તો બસ તમે મને સપોર્ટ કરશો અને સજેસ્ટ કરશો તો હું તમને વધારે પડતું જ એન્ટરટેનિંગ વિડીયોઝ આપી શકીશ.
તો ચલો અત્યારે તો જઈએ તો ચાલો. સો ગાઈઝ અત્યારે હું બ્લાઉઝ ટ્રાય કરું છું, મારે જેનું શૂટ કરવાનું છે તે, અને આ બીજી બ્લાઉઝ છે. બસ બંને બ્લાઉઝ મારે પહેરવાની હતી અને ટ્રાય કરવાની હતી કે કેવી લાગે છે. અને હું એટલે નથી બોલતી કારણ કે હું ચેન્જિંગ રૂમમાં છું. તો ગાઈઝ આજે છે 11સ અને અમે દર 11સના દિવસે જઈએ છીએ શ્યામ મંદિર. તો અત્યારે પણ અમે લોકો જઈએ છીએ શ્યામ મંદિર, અને સુરતમાં એક જ શ્યામ મંદિર છે અને બહુ જ સરસ છે. અને જેને નહીં જોયું હોય તેને અમને બતાવીશ હું ત્યાં જઈને. તો ચાલો જઈએ, ભગવાનજીના દર્શન કરીએ. તો ચાલો. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે ડિનર કરવા માટે, અને આજે અમે લોકો પંજાબી ફૂડ ખાવાના. તો અમે મંગાવી સોયા ચાપ અને છાશ. તો છાશનો ગ્લાસ જુઓ ખાલી ગાઈઝ, કેટલો મોટો ગ્લાસ છે અને મસ્ત મજાની છાશ છે. હજી અમારી એકાદ વસ્તુ આવવાની બાકી છે. તો પહેલાં ચલો સ્ટાર્ટરથી સ્ટાર્ટ કરીએ. સો ગાઈઝ દાલ મખની અને લચ્છા પરાઠા આવી ગયા છે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.